દાહોદના ગરબાડા એપીએમસીમાં ફરી ભાજપનો કેસરીયો લહેરાયો। ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે કુલ 13 ઉમેદવારી ફોર્મ ભરાયા। ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે 3 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા તમામ 10 ઉમેદવાર બિનહરીફ જાહેર। અમદાવાદની 7th ડે સ્કૂલ મામલે વિવાદ વકર્યો। સ્કૂલે માન્યતા મામલે કેટલાક પુરાવા ન આપતા શિક્ષણ વિભાગમાં કરાઈ જાણ। સ્કૂલ પાસે કેટલીક માન્યતાના પુરાવા ન હોવાનું તપાસ કમિટીમાં આવ્યું સામે। કમિટીએ જે રિપોર્ટ રજૂ કર્યો તે ખોટો હોવાનો શાળાનો દાવો। સમગ્ર મામલે ડીઈઓએ આપ્યું નિવેદન। શાળાને કર્યો સવાલ, તમામ ડોક્યુમેન્ટ્સ હોય તો તપાસ કમિટીને કેમ નથી કરી રહી સહયોગ। રાજકોટ શહેરમાં ગુનાખોરી વધતા શહેર પોલીસ સફાળી જાગી। છેલ્લા 3 દિવસથી રાત્રે 11 વાગ્યા બાદ શરૂ કરાયું કોમ્બિંગ। અસામાજિક તત્વોનો અડ્ડો બની રહેલા પાન ગલ્લા, ચાની ટપરી, ખાણીપીણીની લારીઓ કરાવાઈ છે બંધ। ભક્તિનગર, પ્રદ્યુમનનગર, માલવીયાનગર, ગાંધીગ્રામ સહિતના વિસ્તારમાં પોલીસનું ચેકિંગ। શહેરમાં મોટર વ્હીકલ ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને જીપી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરીને કરવામાં આવી રહી છે કાર્યવાહી। લુખ્ખા તત્વોના આતંકને ડામવા નંબર પણ કરાયો જાહેર। અમદાવાદના નરોડા વોર્ડમાં સ્નેહ મિલન કાર્યક્રમમાં બેનરથી શહેર પ્રમુખ પ્રેરક શાહ નારાજ। સ્ટેજ પર કોઈપણ ભાષણ આપ્યા વગર માત્ર નવા વર્ષની શુભેચ્છા પાઠવીને નીકળી ગયા। 2 વખત સૂચના બાદ પણ પ્રોટોકોલનો ભંગ થતા થયા નારાજ। આયુષ્માન કાર્ડ કઢાવવામાં લોકોની નિરસ્તાની લઈને ભાજપના ધારાસભ્યએ કરી ટકોર। કહ્યું, તમે કરોડપતિ છો કે આયુષ્માન કાર્ડ નથી કઢાવતા? હોસ્પિટલમાં દાખલ થાય ત્યારે કાર્ડ કઢાવવા આવે છે લોકો। કૃષિ મંત્રી જીતુ વાઘાણી સહિત 3 મંત્રીએ તાપી જિલ્લાની લીધી મુલાકાત। જીતુ વાઘાણી, નરેશ પટેલ અને રમેશ કટારાએ વ્યારાના ખોડ તળાવ ગામે ખેડૂતોની વ્યથા સાંભળી। પાક નુકસાનના યોગ્ય વળતર માટે ખેડૂતોને આપી સાંત્વના। મંત્રી જીતુ વાઘાણી અને નરેશ પટેલે ખેડૂતો સાથે કર્યો સંવાદ। અધિકારીને નુકસાનનો ઝડપથી સર્વે કરી સરકાર સમક્ષ અહેવાલ રજૂ કરવા રજૂઆત કરી। અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાયનો આપ્યો વિશ્વાસ। દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરાયો પૂર્ણ। જિલ્લામાં કુલ 435 સર્વેયરની 26 ટીમ બનાવીને કરાઈ કામગીરી। 247 ગામમાં પાકને નુકસાન થયું હોવાનું આવ્યું સામે। ટૂંક સમયમાં સરકારને કરાશે રિપોર્ટ। વલસાડ જિલ્લામાં હાથ ધરાયો પાક નુકસાનીનો સર્વે। તંત્રની ટીમો ખેતરોમાં જઈ ખેડૂતોને સાથે રાખીને પાકમાં થયેલા નુકસાનીનો મેળવી રહી છે અંદાજ। સર્વેની કામગીરીથી વલસાડ જિલ્લાના ખેડૂતોને વધી સરકારી સહાયની આશા। અમદાવાદ શહેરમાં વસતા રબારી સમાજના 14 પરગણાએ લીધો આવકારદાયક નિર્ણય। રબારી સમાજમાં લગ્નમાં 15 તોલા જેટલું સોનું આપવાની પ્રથા દેવ દિવાળી પછી બંધ કરાઈ। સમાજમાં વ્યાપેલા કુરિવાજ પર સદંતર પ્રતિબંધ લાદવા સમાજના અગ્રણીઓનો નિર્ણય। નવેમ્બરમાં યોજાનાર સંમેલનમાં પહેલીવાર મહિલાઓને આમંત્રણ આપીને નિર્ણયને બનાવાશે મજબૂત। આ નિયમ સમાજના જે લોકો તોડશે તેને સમાજના પંચ કરશે દંડ। સમાજની મહિલાઓએ નિર્ણયનું કર્યું સ્વાગત। મોબાઈલના વધુ પડતા ઉપયોગ સામે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ વ્યક્ત કરી ચિંતા। વડતાલ મંદિરના કાર્યક્રમમાં ભાષણ દરમિયાન કહ્યું, અઠવાડિયામાં 1 દિવસ મોબાઈલનો ઉપવાસ કરવાનો રાખો। મોબાઈલ લોકોના ઘર કરી રહ્યો છે બરબાદ। મોરબીમાં પૂજ્ય દાદા ભગવાનની 118મી જન્મ જયંતિ ઉત્સવ યોજાયો। કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી હાજરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરતી સહિતના કાર્યક્રમમાં ભાગ લીધો। પ્રધાનમંત્રી મોદી 15 નવેમ્બરે ફરી આવશે ગુજરાત। નર્મદાના ડેડિયાપાડામાં આયોજિત બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણીમાં આપશે હાજરી। પીએમના આગમનને લઈને તંત્રએ કરી તૈયારીઓ। આદિવાસીઓના વિકાસ માટે પીએમના પ્રયાસને લઈ સાંસદ મનસુખ વસાવાએ માન્યો આભાર। રાજ્યમાં હજી 24 કલાક રહી શકે છે વરસાદી માહોલ। ભારે પવન ફૂંકાવાની શક્યતા। આજે કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા। 24 કલાક બાદ હાલ પૂરતી માવઠાથી મળી શકે રાહત। ખેડૂતો માટે રાહત થોડા દિવસ પૂરતી જ હશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। 18 થી 24 નવેમ્બરે ફરી આવી શકે છે માવઠું। 16 થી 18 નવેમ્બરમાં બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે। 20 નવેમ્બર સુધી રહેશે ચક્રવાતની અસર।
મોડી રાત્રે સાબરકાંઠાના વાતાવરણમાં આવ્યો પલટો. હિંમતનગર સહિત પરબડા, કેસરપુરા, કરણપુર, હાજીપુર, હાપા, કાટવાડ, ગઢોડા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસ્યો વરસાદ. ખેતરમાં ઉભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ. મહેસાણા જિલ્લામાં ફરી કમોસમી વરસાદનો કહેર. વિસનગર, વડનગર, વિજાપુર, ઊંઝા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો. માવઠાથી ખેડૂતોની વધી ચિંતા. અરવલ્લીના ભિલોડા પંથકમાં વરસ્યો કમોસમી વરસાદ. ભિલોડા, લીલજા, જુમસરમાં વહેલી સવારથી વરસાદી માહોલ. મગફળી, સોયાબીન, ડાંગર સહિતના ખેતી પાકોને થયું વ્યાપક નુકસાન. તૈયાર થયેલો પાક પલળતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાયો. મહીસાગર જિલ્લામાં વરસ્યો છૂટોછવાયો વરસાદ. ગાજવીજ સાથે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ. લુણાવાડા, બાલાસિનોર, વીરપુર સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. સંતરામપુરમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોને પાક ફેલ જવાની ભીતિ. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ. નવસારી જિલ્લામાં ધુમ્મસ સાથે વરસાદી માહોલ. વહેલી સવારથી જિલ્લાના ગણદેવી, બિલ્લીમોરા અને ચીખલી તાલુકામાં કમોસમી વરસાદ સાથે ગાઢ ધુમ્મસનો કહેર. અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં વાવાઝોડાએ કહેર વરસાવ્યો. વરસાદ, પવન અને કરાએ જનજીવન અસ્તવ્યસ્ત બનાવી દીધું. કેટલીક જગ્યાએ લીંબુથી લઈને બેઝબોલ જેવડા ભયાનક કરા પડ્યા. અમેરિકાના ટેક્સાસમાં અનેક વિસ્તારોમાં કરાનું તોફાન આવ્યું. તોફાનના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો. તોફાને લોકોને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું. વાહનોના કાચ તૂટ્યા. ઘરોની છતોને પણ નુકસાન થયું. તોફાનમાં કોઈ પણ જાનહાનિ નહીં. ટેક્સાસમાં કરાના તોફાન સાથે તેજ પવન અને ભારે વરસાદ વરસ્યો. વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા. વીજ પુરવઠો ખોરવાયો. અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ જવાથી રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઓસ્ટ્રેલિયામાં ફરી એકવાર મોસમે મિજાજ બદલ્યો. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. ભારે વરસાદના કારણે પાણી વહેતું થયું. વરસાદ અને કરાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. સાઉથ ઇસ્ટ ક્વીન્સલેન્ડમાં કરાનો વરસાદ વરસ્યો. તેજ પવન ફૂંકાયો. એક ગાર્ડનમાં કરાનો ઢગલો થયો. કેટલીક જગ્યાએ લીંબુ જેવડા આકારનો તો કેટલીક જગ્યાએ બેઝબોલ જેવડા આકારના કરા જોવા મળ્યા. કરા પડવાના કારણે અનેક પશુઓ પરેશાન થયા. 2 કાંગારૂ કરાના વરસાદમાં આમ તેમ દોડતા નજરે પડ્યા. કેટલીય જગ્યાએ 100 કિલોમીટરની ગતિથી પવન ફૂંકાયો. કેટલાય રહેણાંક વિસ્તારોમાં ભયનો માહોલ. કરાના વરસાદના કારણે સ્થાનિક તંત્રને સેંકડો ઇમરજન્સી કોલ્સ મળ્યા. કેટલીય જગ્યાએ સંપત્તિને નુકસાનના અહેવાલ મળ્યા. જ્યારે કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા. વીજળી ગુલ થતા લોકોના ઘરોમાં અંધારપટ છવાયો.